નમસ્કાર. ચાલો આજે એક એવા કાયદાની વાત કરીએ જેનું નામ સાંભળીને જ લોકો ગભરાઈ જાય છે, પોક્સો એક્ટ. આ કાયદા હેઠળ જો કોઈના પર આરોપ લાગે તો એમાંથી નિર્દોષ છૂટવું આટલું બધું મુશ્કેલ કેમ છે, અને જો કોઈ ખોટી રીતે ફસાઈ જાય તો બચવા માટેની સાચી કાનૂની રણનીતિ શું હોવી જોઈએ? ચાલો આ બધી જ બાબતોને એકદમ વિગતવાર સમજીએ. ચાલો સીધા જ મુદ્દા પર આવીએ અને આ કાયદાની સૌથી મોટી અને સાચું કહું તો સૌથી ડરાવણી વાતથી શરૂઆત કરીએ. આપણા દેશની આખી ન્યાય વ્યવસ્થા એક સિદ્ધાંત પર ચાલે છે. જ્યાં સુધી કોઈ વ્યક્તિનો ગુનો કોર્ટમાં સાબિત ન થાય ત્યાં સુધી એ નિર્દોષ છે. પણ પોક્સો કાયદામાં આખી સિસ્ટમ ઊંધી થઈ જાય છે. અહીં કોર્ટ શરૂઆતથી જ એવું માનીને ચાલે છે કે આરોપી દોષિત છે અને હવે પોતાને નિર્દોષ સાબિત કરવાની બધી જ જવાબદારી આરોપીના માથે આવી જાય છે. તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે 6 સ્ટેપમાં આગળ વધીશું. પહેલાં સમજીશું કે ગુનાની આ પૂર્વધારણા શું છે, પછી જોઈશું કે આ કાયદો કેટલો કડક છે, બચાવ પક્ષને કેવા પડકારોનો સામનો કરવો પડે છે, જામીન અને ટ્રાયલ વચ્ચેની અસલી લડાઈ શું છે, કેસ જીતવા માટેની સાચી રણનીતિ કઈ છે, અને છેલ્લે કાનૂની જાગૃતિ કેમ જરૂરી છે. તો સૌથી પહેલો મુદ્દો છે ગુનાની પૂર્વધારણા. આ એક એવી જોગવાઈ છે જે શરૂઆતથી જ આખા કેસનું પરડું આરોપીની વિરુદ્ધમાં નમાવી દે છે. તો આ જે પૂર્વધારણાની વાત છે ને, એ કોઈ હવામાં નથી. પોક્સો એક્ટની કલમ 29 અને 30 આ વાતને કાયદાનું પીઠબળ આપે છે. આનો સીધો અને સાદો મતલબ એ છે કે કેસની સુનાવણી શરૂ થાય એ પહેલાં જ કાયદો તમને દોષિત માનીને ચાલે છે. એટલે કે લડાઈની શરૂઆત જ એક એવી ધારણાથી થાય છે જ્યાં તમારે સાબિત કરવાનું છે કે તમે નિર્દોષ છો. હવે એક તરફ આ દોષિત હોવાની ધારણા છે અને બીજી બાજુ આ કાયદામાં સજાની જોગવાઈઓ કેટલી ગંભીર છે એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે. આ જ કારણે એને દેશના સૌથી કડક કાયદાઓમાંથી એક ગણવામાં આવે છે. આ કાયદો આમ તો 2012માં આવ્યો હતો, પણ ખરો ખેલ બદલાયો 2019માં. ત્યારે એમાં એવા મોટા સુધારા થયા કે કાયદો પહેલાં કરતાં અનેક ગણો કડક બની ગયો. અને આ સુધારા પછી જ એમાં મૃત્યુદંડ અને આજીવન કેદ જેવી અત્યંત ગંભીર સજાઓ ઉમેરવામાં આવી. હવે આ સજાનું માળખું જુઓ. આ ખરેખર આંખ ખોલી નાખે એવું છે. કલમ 6 જેવા ગંભીર ગુનામાં તો સીધી મૃત્યુદંડ અથવા આજીવન કેદ સુધીની વાત છે. પણ એ છોડો, પ્રમાણમાં ઓછા ગંભીર ગણાતા ગુનામાં પણ જુઓ. કલમ 4માં ઓછામાં ઓછી 10 વર્ષ, કલમ 10માં ઓછામાં ઓછી 5 વર્ષ અને કલમ 12માં ઓછામાં ઓછી 3 વર્ષની સજા છે. આ ઓછામાં ઓછી શબ્દ પર ધ્યાન આપજો. મતલબ સજા આનાથી ઓછી તો નહીં જ થાય. અને હવે આવે છે આ કાયદાનો સૌથી નિર્ણાયક પોઈન્ટ. બીજા કોઈપણ ક્રિમિનલ કેસમાં કેવું હોય, મેડિકલ રિપોર્ટ જોઈએ, બીજા સાક્ષીઓ જોઈએ, કેટલાય પુરાવા જોઈએ. પણ પોક્સો કેસમાં અહીંયા આખી ગેમ અલગ છે. અહીં માત્ર ને માત્ર પીડિત બાળકની જુબાની જ સજા કરાવવા માટે પૂરતી છે. બીજું કંઈ હોય કે ન હોય, જો બાળકે કોર્ટમાં જુબાની આપી દીધી તો એને જ સર્વોપરી માનવામાં આવે છે. તો તમે જ વિચારો, એક તરફ કાયદો દોષિત માનીને ચાલે છે, સજાઓ આટલી કડક છે અને બાળકની જુબાની જ કાફી છે. આવી સ્થિતિમાં બચાવ પક્ષ એટલે કે આરોપીના વકીલ માટે કોર્ટરૂમમાં લડવું કેટલું મુશ્કેલ બની જતું હશે. જ્યારે કેસનો મુખ્ય સાક્ષી એક નાનું બાળક હોય ત્યારે કોર્ટની આખી કાર્યવાહીનો માહોલ જ એકદમ સંવેદનશીલ બની જાય છે. બચાવ પક્ષ માટે એ બાળકની જુબાનીને પડકારવી કે એની સચ્ચાઈ ચકાસવી એ ખૂબ જ મુશ્કેલ કામ છે. બાળકની જુબાની વખતે વકીલના હાથ લગભગ બંધાઈ જાય છે. કેવી રીતે? પહેલી વાત, બાળક સીધું આરોપીની સામે નથી આવતું, પણ સ્ક્રીનની પાછળથી જુબાની આપે છે. વકીલ એને ડરાવી ધમકાવી શકે એવો કે અપમાનજનક લાગે એવો કોઈ સવાલ પૂછી જ ના શકે. બાળકના ચરિત્ર પર આંગળી ચીંધી ના શકાય. અને હા, એને વારે વારે જુબાની માટે કોર્ટમાં હેરાન પણ ના કરી શકાય. હવે તમે જ કહો, આટલા બધા નિયંત્રણો સાથે કોઈ વકીલ અસરકારક રીતે ઉલટ તપાસ કેવી રીતે કરી શકે? અને હવે આપણે આ વિશ્લેષણના સૌથી મહત્વના મુદ્દા પર આવીએ છીએ. મોટાભાગના લોકો કેસ ફાઇલ થાય એટલે બસ એક જ વસ્તુ પાછળ દોરે છે, જામીન. ગમે તેમ કરીને જામીન મળી જાય. પણ શું જામીન મળવું એ ખરેખર જીત છે કે પછી અસલી લડાઈ તો કંઈક બીજી જ છે? આ વાક્યને બરાબર મગજમાં બેસાડી દેજો. જામીન મળવાથી માત્ર કામચલાઉ રાહત મળે છે, પણ કેસનો રોગ તો માથે લટકતો જ રહે છે. એ બિલકુલ પેઇનકિલર જેવું છે. તમે ગોળી લઈ લો એટલે દુખાવો મટી જાય, પણ દુખાવાનું મૂળ કારણ તો શરીરમાં જ રહે છે. જામીનનું પણ એવું જ છે. તો સવાલ એ છે કે આપણું લક્ષ્ય શું હોવું જોઈએ? એક ટૂંકા ગાળાની રાહત એટલે કે જામીન, કે પછી લાંબા ગાળાનો કાયમી ઉકેલ
એટલે કે ટ્રાયલમાં કેસ લડીને નિર્દોષ સાબિત થવું અને એ કેસમાંથી હંમેશા માટે મુક્ત થવું. સાચો રસ્તો હંમેશા લાંબા ગાળાનો જ હોય છે, એટલે કે ટ્રાયલ જીતવી. ઓકે, તો એ તો સમજાઈ ગયું કે ટ્રાયલ જીતવી જરૂરી છે, પણ કેવી રીતે? આ કેસ જીતવા માટેની સાચી રણનીતિ શું હોઈ શકે? જો, અહીંયા અનુભવી વકીલ અને એકદમ મજબૂત કાનૂની તૈયારી સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. સફળતા માટે એકદમ ક્લિયર 3 સ્ટેપની સ્ટ્રેટેજી છે. પહેલું, તમારી બધી એનર્જી જામીન પાછળ વેડફવાને બદલે ટ્રાયલ પર ફોકસ કરો. બીજું, તમારો ગોલ કેસમાંથી ફક્ત બચવાનો નહીં, પણ નિર્દોષ સાબિત થવાનો હોવો જોઈએ. અને ત્રીજું અને સૌથી અગત્યનું, એવો વકીલ શોધો જેને ખાસ કરીને પોક્સો કેસ લડવાનો ઊંડો અનુભવ હોય. રેગ્યુલર ક્રિમિનલ લોયર અહીં કદાચ કામ ન પણ આવે. એક અનુભવી પોક્સો વકીલ જ જાણે છે કે ક્યાં નબળી કડી શોધવી. જેમ કે ઉલટ તપાસમાં એવા સવાલો પૂછવા જેથી કોર્ટને પણ વિચાર આવે કે ક્યાંક બાળકને કોઈએ શીખવી પઢાવીને તો નથી મોકલ્યું ને. એફઆઈઆર લખાવાથી માંડીને ચાર્જશીટ ફાઇલ થવા સુધીમાં જે નાની મોટી ભૂલો કે વિરોધાભાસ હોય એને શોધીને કોર્ટ સામે મૂકવા. અને જો પોલીસ પાસે કોઈ નક્કર પુરાવા ના હોય તો એ વાતને મજબૂતાઈથી રજૂ કરવી. અને આ બધી જ વાતો આપણને એક જ અંતિમ મુદ્દા પર લાવીને ઊભી રાખે છે, અને એ છે કાનૂની જાગૃતિ. યાદ રાખજો, આ લડાઈમાં તમારું સૌથી મોટું શસ્ત્ર છે સાચી જાણકારી અને યોગ્ય સમયે લેવાયેલા સાચા નિર્ણયો. પોક્સો જેવા કડક કાયદામાં શરૂઆતથી જ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે, કારણ કે એક નાનકડી ભૂલ પણ આખા કેસને નબળો પાડી શકે છે અને એનું પરિણામ ખૂબ જ ગંભીર આવી શકે છે. એટલે દરેક પગલું ફૂંકીને નિષ્ણાતની સલાહથી જ ભરવું જોઈએ. તો અંતમાં એક સવાલ વિચારવા જેવો છે. આટલું કડક કાયદો, આટલા ગંભીર પરિણામો અને આટલા મોટા કાયદાકીય પડકારો સામે શું માત્ર લાગણીશીલ થઈને લડવું પૂરતું છે કે પછી એક પ્રોફેશનલ અને મજબૂત કાનૂની તૈયારીની જરૂર છે? સાચી રણનીતિ જ આ પડકારમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવી શકે છે. જો કાયદાની આવી જટિલ બાબતોને આટલી સરળ રીતે સમજવામાં તમને રસ હોય તો આ વિશ્લેષણને લાઇક અને શેર જરૂર કરજો. અને હા, ભવિષ્યમાં પણ આવી માહિતી મેળવવા માટે અમને ફોલો કરવાનું ના ભૂલતા.